हेलो फ्रेंड्स, बिनर्स किचन में तमारुं स्वागत है। आज આપણે બનાવીશું બહારથી ક્રિસ્પી અને અંદરથી ટેસ્ટી એવી આલુ મટર સેન્ડવિચ। આપણે કોઈ પણ જાતના સેન્ડવિચ ટોસ્ટર વગર બહાર મળે તેવી બનાવીશું। તો ચાલો બનાવીએ। તો આલુ મટર મસાલો બનાવવા માટે સૌથી પહેલા આપણે એક પેન લઈ લઈશું અને હવે તેમાં 2 ટેબલસ્પૂન તેલ ઉમેરીશું। તેલ ગરમ થઈ જાય એટલે હવે તેમાં 1 ટીસ્પૂન જીરું ઉમેરીશું। જીરું ફૂટે એટલે તેમાં અડધો કપ વટાણા લઈ લઈશું। મેં અત્યારે ફ્રોઝન વટાણા લીધા છે। તો વટાણા તમે જ્યારે લો ત્યારે તેને બાફીને લેવાના એટલે તે બટાકા સાથે સારી રીતે મિક્સ થઈ જાય। હવે તેમાં હાફ ટીસ્પૂન હળદર, 1 મોટી ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ટીસ્પૂન ચાટ મસાલા પાવડર અને અડધી ટીસ્પૂન ગરમ મસાલો ઉમેરીશું। બધી જ વસ્તુને હવે બરાબર મિક્સ કરી લઈશું। ગેસની ફ્લેમ ધીમી રાખીશું અને વટાણા અને મસાલા સાથે 1 થી 2 મિનિટ થવા દઈશું। હવે 5 મીડિયમ બટાકાને મેં કુકરમાં બાફીને ઠંડા કરી લીધા છે। બટાકાને હાથથી આ રીતે મેશ કરીને તેને અંદર એડ કરી લઈશું। સ્વાદ અનુસાર તેમાં મીઠું ઉમેરીશું। તો આ મસાલો એકદમ ચટપટો તૈયાર કરવા માટે તેમાં 1 ચમચી લીંબુનો રસ અને 2 ચમચી ખાંડ ઉમેરી લઈશું। થોડુંક તેમાં પાણી ઉમેરીશું એટલે મસાલો અત્યારે આપણો થોડો ડ્રાય છે તો તે થોડો સ્મૂથ અને થોડો ઢીલો પડે તે માટે આપણે 2 થી 3 ચમચી પાણી ઉમેરવાનું। જો તમારે જરૂર લાગે તો જ ઉમેરવાનું। તો આ મસાલો વધારે પડતો ઢીલો પણ ન થવો જોઈએ। પોટેટો મેશરથી આપણે બધી જ વસ્તુને મેશ કરી લઈશું। તો આ રીતે મેશ કરવાથી સરસ એવું આપણું સ્મૂથ ટેક્સચર તેનું આવે છે। તો એકદમ ટેસ્ટી આલુ મટર મસાલો આપણો તૈયાર થઈ ગયો છે। તેમાં હવે કોથમીર એડ કરી લઈશું। હવે મસાલો ઠંડો થાય ત્યાં સુધી હવે આપણે સેન્ડવિચ માટેની ગ્રીન ચટણી બનાવી લઈશું। મિક્સર જારમાં 1 કપ કોથમીર લઈ લઈશું। તો મેં તેની દાંડી સાથે જ લીધી છે। 1 ટેબલસ્પૂન ફુદીનો લઈ લઈશું। તો મારી પાસે અત્યારે ફ્રેશ ફુદીનો નહોતો એટલે મેં અત્યારે ડ્રાય ફુદીનો લીધો છે। 3 થી 4 તીખા લીલા મરચાં, 1 નાનો ટુકડો આદુનો, હાફ ટીસ્પૂન જીરું, 2 ટેબલસ્પૂન દાળિયા, 1 ટીસ્પૂન ખાંડ, અડધો લીંબુનો રસ અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લઈશું। તો ચટણીની થિકનેસ માટે મેં દાળિયા લીધા છે। તમે તેની જગ્યાએ સેવ કે સિંગ પણ લઈ શકો છો। હવે તેમાં 3 આઈસ ક્યુબ લઈ લઈશું। તમે તેની જગ્યાએ ઠંડુ પાણી પણ લઈ શકો છો, તેનાથી ચટણીનો કલર સરસ રહે છે। હવે બધી જ વસ્તુને આપણે સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું। તો બધી જ વસ્તુ સારી રીતે ગ્રાઇન્ડ થઈ ગઈ છે અને ચટણી આપણી સરસ તૈયાર થઈ ગઈ છે। હવે બ્રેડ લઈ લઈશું અને તેની ઉપર સારી રીતે બટર લગાવી દઈશું। તે જ રીતે હવે બીજી બ્રેડ ઉપર પણ આપણે બટર લગાવી લઈશું। બંને બ્રેડ ઉપર હવે આપણે બટર લગાવી દીધું છે। બંને બ્રેડ ઉપર ગ્રીન ચટણી લગાવી દઈશું। જો તમે વધારે તીખું પસંદ ન કરતા હોય કે બાળકોને જો આ સેન્ડવિચ આપવાની હોય તો બ્રેડની એક બાજુ તમે ટામેટા સોસ પણ લગાવી શકો છો। હવે આલુ મટર મસાલાને આપણે બ્રેડ ઉપર લઈ લઈશું। બધી જ બાજુ એક સરખો આપણે મસાલો સ્પ્રેડ કરી લઈશું। મસાલો થોડો આપણે વધારે જ લઈશું। ઉપરથી આ રીતે બ્રેડ મૂકીને સેન્ડવિચને બંધ કરી લઈએ। તો હવે આ સેન્ડવિચને બહાર જેવી ક્રિસ્પી બનાવવા માટે તેને શેકી લઈશું। સેન્ડવિચને શેકાવવા માટે મેં અત્યારે તવો ગરમ કરવા મૂકી દીધો છે। તવા પર થોડું બટર એડ કરી તેને સ્પ્રેડ કરી લઈશું અને હવે તેમાં સેન્ડવિચ મૂકી દઈશું। ઉપર આ રીતે ડીશ મૂકીશું અને તેની ઉપર થોડુંક વજન મૂકી દઈશું જેનાથી આપણી આ સેન્ડવિચ એકદમ ક્રિસ્પી બનશે। હવે ડીશ લઈ સેન્ડવિચના ઉપરના ભાગ ઉપર બટર લગાવી લઈશું। તેને પલટાવી દઈશું। ફરીથી ઉપરથી ડીશ મૂકીશું અને નીચેની બાજુ આપણે ક્રિસ્પી થવા દઈશું। તો બંને બાજુ આપણી આ સેન્ડવિચ ક્રિસ્પી થઈ ગઈ છે। હવે તેને લઈ લઈશું। તો એકદમ ટેસ્ટી એવી ગરમા ગરમ ક્રિસ્પી સેન્ડવિચ આપણી તૈયાર થઈ ગઈ છે। તો હવે તેને આપણે કટ કરી લઈએ। તમે આ સેન્ડવિચને ટામેટા સોસ અને ગ્રીન ચટણી સાથે લઈ શકો છો। તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી વિડીયોને લાઈક અને શેર કરજો
અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો, જેથી કરીને તમને મારી નવી રેસીપીના વિડીયો મળતા રહે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.